ઓમ નમો ભગવતે તસ્મૈ. ઓમ નમો ભગવતે તસ્મૈ. યત એતચ્છિદાત્મકં. યત એતચ્છિદાત્મકં. પુરુષાયાદિબીજાય. પુરુષાયાદિબીજાય પરેશાયા વિધીમહિ. પરેશાયા વિધીમહિ. શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં વિનંતી કરી કે પ્રભુ, અન્ય તો કોઈ પણ મને આમાંથી છોડાવી શકે એમ છે નહીં, કારણ પરિવારના લોકોએ બધો જ પ્રયત્ન કરી લીધો. કૃપા કરી અને આપ પધારો, આપ જ મારું કલ્યાણ કરો. કોઈ પણ પ્રકારના સાધન નથી, નિસ્સાધન છે. એ અવસ્થામાં ગજેન્દ્રમાં દૈન્ય આવ્યું અને દૈન્યને કારણે શ્રી ઠાકોરજી એની સ્તુતિ શ્રવણ કરે, અનુગ્રહ કરે એવી વિનંતી કરી. આ જ વાત શ્રી આચાર્યચરણ સમજાવે છે. આ જ વાત શ્રી હરિરાયજી મહાપ્રભુજી સમજાવે છે કે જીવનમાં દૈન્ય જરૂરી છે. સાધન સંપત્તિથી પ્રભુ પ્રસન્ન થશે એવું માનશો નહીં. શ્રી આચાર્યચરણના શબ્દો છે. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ. આ શ્રી આચાર્યચરણની આજ્ઞા. સાધન સંપત્તિ એના દ્વારા હરિ ભગવાન એ ક્યારેય પણ પ્રસન્ન થતા નથી. તો પ્રસન્ન શેનાથી થાય? ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. કેવળ અને કેવળ જીવનમાં એક શબ્દ હોય દૈન્ય, એનાથી પ્રભુ પ્રસન્ન થાય. અને એટલા જ માટે પુષ્ટિમાર્ગમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીને દીનતાના સાગર એ રીતે ઓળખવામાં આવે છે. પ્રભુ પ્રસન્ન થયા સ્તુતિ શ્રવણ કરીને, સમર્પણ શ્રવણ કરીને. પધાર્યા સુદર્શન ચક્ર એના દ્વારા બંનેને મુક્ત કર્યા. પૂર્વજન્મ કહ્યો યોસો ગ્રાહ સવૈ સદ્ય પરમાશ્ચર્ય રૂપદ્રુપ મુક્તો દેવલ શાપેન હોહુ ગંધર્વ સત્તમાહ. હોહુ નામનો ગંધર્વ હતો. અપ્સરાઓની સાથે જલક્રીડા કરતો હતો. એક ઋષિને જોયા, જલમાં ડૂબકી લગાવી મગર જેમ પગ પકડે એમ ઋષિનો પગ પકડ્યો. ઋષિ ભયભીત થયા કે મારું મૃત્યુ આવ્યું. બહાર નીકળી અને ખડખડાટ હસવા લાગ્યો. ઋષિએ કહ્યું કે અરે મૂર્ખ, તને સમજણ નથી કે કોની મશ્કરી કરાય ને કોની ન કરાય. ઘણા બધા સુભાષિતો છે. હિતોપદેશ નામનો નાનો એવો ગ્રંથ છે. જીવન કઈ રીતે જીવવાનું આ સુભાષિતો વાંચી લે તો ખબર પડે. આપણા સુભાષિતો સમજાવે છે કે કોઈની સાથે મશ્કરી કોની કરવી અને કોની ન કરવી. એક સરખી ઉંમર હોય, સખ્યભાવ હોય, મશ્કરી કરીએ તે શોભે. પણ આપણી કરતાં ઉંમરમાં કે પદમાં મોટા હોય, મોટા આપણી સાથે મશ્કરી કરે એ શોભે, પણ આપણે એમની સાથે પરિહાસ કે મશ્કરી કરીએ એ શોભે નહીં. એવી જ રીતે ઇન્દ્રદ્યુમ્ન રાજા આવેલા ઋષિ એમનું સન્માન જાળવી ન શક્યા, ભક્તિ એને પચવી ન શક્યા. એના કારણે હાથીની યોનિ એ પ્રાપ્ત થઈ હતી. જ્યારે જ્યારે આપત્તિ આવે ભગવાનનું સ્મરણ રાખીએ તો ભગવત કૃપા થાય
આ પ્રકરણમાં આ સમજાવવામાં આવ્યું. આ શ્રી આચાર્ય ચરણનો મત. ગજેન્દ્રની સ્તુતિ ભગવાનને શરણમાં લઈ જવામાં સહાયક છે. એની પછી દાન પ્રકરણ. દેવતાઓ એકત્ર થયા છે. છઠ્ઠા મન્વંતરની લીલા એનો આરંભ થયો. બ્રહ્માજીની પાસે જઈને વિનંતી કરી, અમૃતની પ્રાપ્તિ કરવી છે, કલ્યાણ થાય એવું ઈચ્છીએ છીએ. બ્રહ્માજીએ કહ્યું કે ચાલો બધા ભેગા થઈને પ્રભુને વિનંતી કરીએ. વાત જરા સમજવા જેવી છે. એવું નહોતું કે દેવતાઓ સીધે સીધા ભગવાનની પાસે જઈ ન શકે, પણ બ્રહ્માજી જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ અને સૃષ્ટિના સર્જનહાર એ પદ પ્રાપ્ત થયું. દેવતાઓને જ્યારે જ્યારે પણ કંઈ પણ કાર્ય હોય, બ્રહ્માજીની પાસે જઈને વિનંતી કરે અને બ્રહ્માજી એમને ભગવાન પાસે લઈ જાય છે. ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ, જે પ્રમાણે આપ આજ્ઞા કરો એ પ્રમાણે કરીએ. સ્તુતિ શ્રવણ કરીને ભગવાને આજ્ઞા આપી, સમુદ્ર મંથન કરો. કયું પ્રભુ સાધન જોઈશે? એમાં તો ઘણા બધા. તો કે ચિંતા ન કરશો, જે સાધન જોઈશે એની વ્યવસ્થા થઈ જશે. સાગરમાં પ્રવેશ કરી તટ ઉપર જઈ અને સમુદ્ર મંથનનો આરંભ કરો. એકલા અમે કરી નહીં શકીએ એટલે ભગવાને આજ્ઞા કરી, સાથે સાથે દૈત્યોનો સાથ લો. પ્રભુ, એ તો અમારા દુશ્મન, એમનો સાથ કઈ રીતે લેવાય? કહ્યું કે જ્યારે પોતાનું કાર્ય સંપાદિત કરવું હોય ને પોતામાં પૂરતું બલ ન હોય તો દુશ્મનની ગરજ પડે તો એની સાથે પણ મૈત્રી કરો. ગુજરાતી ભાષામાં કહેવત છે, પણ કથામાં બોલાય એવી નથી. ભગવાનની આપેલી આજ્ઞા. અસુરોએ પણ વિચાર કર્યો કે જો અમૃતત્વની પ્રાપ્તિ થઈ જાય તો અમારું કાર્ય થઈ જાય. બધા ભેગા થઈ સમુદ્ર તટ ઉપર આવ્યા. મંદરાચલ પર્વત સમુદ્રના તટ ઉપર લાવવાનો, વાસુકી નાગ એનું દોરડું બનાવવાનું પ્રયત્ન કરવાની શરૂઆત કરી. પણ હજી તો કાર્યની શરૂઆત કરી ત્યાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી પરિસ્થિતિ થઈ. જે પર્વત હતો એ પર્વત સમુદ્રની અંદર ડૂબવા લાગ્યો. તે સમયે ભગવાને એક અવતાર ધારણ કર્યો. ભગવાનનો ધારણ કરેલો અવતાર એનું નામ કુર્માવતાર. ભગવાન ધ્યારે તો કુર્મ એટલે કાચબાનું સ્વરૂપ પણ ધારણ કરે. વિશાળ કાચબાનું સ્વરૂપ ધારણ કરી અને પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વત એને ધારણ કર્યો છે. આપણે વિચારી ન શકીએ એટલું યોજનો લાંબુ ભગવાનનું આ સ્વરૂપ. જેવી રીતે કથામાં આગળ સમજાવ્યું હતું કે ભગવાને વરાહ અવતાર લીધો કારણ પૃથ્વીને શોધવાની હતી. અત્યારે પર્વતને ધારણ કરવાનો પોતાની પીઠ ઉપર. કાચબો જ્યારે પોતાના રક્ષણ કરવાની ઈચ્છા કરે ત્યારે પોતાના બધા જ અવયવ પોતાના શરીરની અંદર સમાવી લે. પછી ઉપરની જે ઢાલ હોય એની પર ગમે એટલો પ્રહાર થાય એને કોઈ મુશ્કેલી પડે નહીં. આ ભગવાને કાચબાને આપેલી વિશેષતા. અત્યારે પ્રભુ સ્વયં કુર્મ સ્વરૂપ ધારણ કરી અને પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વત ધારણ કરે છે. ગિરિમ ચારોપ્ય ગરુડે બીજું સ્વરૂપ ધારણ કરી પર્વતને તટ ઉપર લઈ આવ્યા. તટ ઉપર લાવી અને ધારણ કરાવ્યો.
સમુદ્ર મંથનનો આરંભ કર્યો. મથન કોનું કરવાનું? તો કહ્યું ક્ષીરસાગરનું મથન કરવાનું. મથન દંડ એટલે રવૈયો કોને બનાવવાનો? તો કહ્યું મંદરાચલ પર્વતને. મથન પાત્ર કયું? તો મથન પાત્ર તરીકે સાગર, સમુદ્ર. હવે મથન કરવાનું હોય તો એમાં પદાર્થ તો જોઈએ ને, એટલે સમુદ્રની અંદર ઔષધિઓ પધરાવી, દૂધ પધરાવ્યો. અને મથન નેત્ર એટલે દોરડા તરીકે વાસુકી નાગ. આમ મથન, મથન દંડ, મથન પાત્ર, મથન પદાર્થ અને મથન નેત્ર આ બધું જ ભેગું કર્યું. વિચાર્યું કે મથન કોણ કરશે? એટલે મથન કરતા તરીકે પણ સાક્ષાત પ્રભુ ત્યાં આગળ પધાર્યા અને અજીત સ્વરૂપ લઈ અને ભગવાન મથન કરે છે. જેને કોઈ પણ જીતી ન શકે એનું નામ અજીત. સ્વભાવમાં હોય. અમારા વડીલ અજીતભાઈ ઊભા થઈને જગ્યા આપીને. મુંબઈનું તો પ્રતિષ્ઠિત નામ છે નટવરચીમન ચાંદીવાલા. બહુ નાનપણથી કાકા કહીને બોલાવો એમને તો. અજીત ભગવાન ત્યાં આગળ પધાર્યા અને સ્વયં મથન કરે. સમુદ્રમાંથી અમૃત મેળવવાનો પ્રયત્ન તો કર્યો, પણ અમૃતને બદલે સર્વપ્રથમ એમાંથી બહાર નીકળ્યું વિષ. વિચાર કર્યો કે આ વિષનું પાન કોણ કરશે? એટલે વિષપાન કરવાને માટે ભેગા થઈ અને આવ્યા. મહાદેવજીને વિનંતી કરી કે પ્રભુ, વિષનું પાન અગર કોઈ કરી શકશે તો કેવળ આપ કરી શકશો, બીજું કોઈ કરી નહીં શકે. આવીને શ્રી મહાદેવજીની સ્તુતિ કરીને વિનંતી કરી. મહાદેવજીએ કહ્યું કે જુઓ ભવાની, આ બધા દેવતાઓ આવ્યા છે, મને ઝેર પીવડાવવાની વાત કરે છે. એટલે ભવાનીએ પાર્વતીજીએ કહ્યું કે પ્રેમથી ઝેર પીઓ, જેવો જેનો અધિકાર હોય એવી સેવા કરવાનું એને સૌભાગ્ય મળે. સરળ સેવા તો બધા કરે, પણ અઘરી સેવા. મહાદેવજીની પાસે બધા પધાર્યા. હવે વ્યાપ્ત થયેલું વિષ હતું, સમુદ્રમાં ફેલાયેલું હતું. બધું જ જે ફેલાયેલું વિષ હતું, શ્રી મહાદેવજીએ એ બધું જ વિષ એકત્ર કર્યું. એકત્ર કરી અને પોતાની હથેળીમાં એ વિષને ધારણ કર્યું. બેન નીચે ફાવે તો આગળ બેસાશે, અહીંયા મૂંઝાશો નહીં. વિષનું પાન કર્યું હથેળીમાં લઈને, અને એમાંથી જે કંઈક પણ બચ્યું એ ત્યાં આગળ જે થોડાક જીવજંતુ હતા, સર્પ અને વીછી, એમણે ધારણ કર્યું. કોઈ પણ સત્કર્મ કરવાનું હોય એમાં કંઈ વિઘ્ન આવે તો શ્રીમદ ભાગવતનો આ પ્રસંગ સમજાવે છે કે વિઘ્ન આવે તો મૂંઝાવવું નહીં, એમાંથી કંઈક ને કંઈક માર્ગ તો નીકળી જાય. પુનઃ સમુદ્ર મંથન કરવાની શરૂઆત કરી. પીતે ગરે વૃષાંકેણ પ્રીતાસ્તે મરદાનવાહ મમંથુસ્તરસા સિંધુમ હવિર્ધાની તતો ભવત. હવિર્ધાની ગાય ઉત્પન્ન થઈ. ઋષિમુનિઓને કહ્યું કે આ ગાયને આપ રાખો, કારણ યજ્ઞ કરવાના હશે તો ઉપયોગી થશે. એની પછી કાલકૂટ વિષ, એની પછી હવિર્ધાની ગાય. હવિર્ધાની ગાય પછી ત્રીજા નીકળ્યા ઉચ્ચૈશ્રવા નામના અશ્વ. બલિરાજાએ ઈચ્છા કરી એટલે ઉચ્ચૈશ્રવા અશ્વ એ બલિરાજાને આપ્યા. ચોથા નીકળ્યા ઐરાવત હાથી.
ઇન્દ્રને કહ્યું કે આપના માટે સવારીમાં ઉપયોગમાં આવે એવા છે, માટે સ્વર્ગલોકમાં લઈ જાઓ. પાંચમા નીકળ્યા કૌસ્તુભમણિ. ભગવાને વિચાર કર્યો કે આટલું બધું માર્ગદર્શન આપું, આટલી બધી સહાય કરું, તો કન્સલ્ટન્સી ચાર્જીસ કંઈક લાગે કે નહીં? અત્યારે તો બહુ મોટો બિઝનેસ, સાચી સલાહ આપવાના પણ પૈસા. ભગવાને કહ્યું કે આ કૌસ્તુભ મણિ એને કંઠમાં હું ધારણ કરું. પ્રભુએ તો કોઈને પૂછવાનું હોય નહીં, ધારણ કરીને પછી પૂછ્યું કે આ કેવો લાગે છે, તો ભગવાનને કોઈ ના પાડે ખરું? મને બધાએ કહ્યું કે પ્રભુ આ તો આપશીના શ્રીકંઠમાં જ શોભે. હા. તત્પશ્ચાત પારિજાતનું વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. પુરાણમાં આનો ઘણા જ વિસ્તારથી પ્રસંગ છે. પારિજાત વૃક્ષને મોકલ્યું સ્વર્ગલોકમાં. અપ્સરાઓ નીકળી, કહ્યું આ તો સ્વર્ગમાં રહેવાને યોગ્ય દેવાંશ, એટલે સ્વર્ગમાં મોકલી. આમ કરતાં કરતાં એક એક પદાર્થ, બધા જ પદાર્થોને મોકલ્યા. હવે એક ઉત્તમમાં ઉત્તમ તતશ્યાવિર્ભૂત સાક્ષાત શ્રીરમા ભગવત્પરા રંજયંતી દિશક્કાંત્યા સાક્ષાત વિદ્યુત સૌદામની યથા શ્રી મહાલક્ષ્મીજીનું પ્રાકટ્ય થયું. બધા જ વિચાર કરવા લાગ્યા, બીજું કંઈ પણ ન મળ્યું તો વાંધો નહીં, પણ આ લક્ષ્મીજી અમને મળી જશે તો બેડો પાર. તે સમયના હતા એ પણ એવું વિચારે, અત્યારના આપણે પણ એવું જ વિચારીએ કે જો લક્ષ્મી મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. પણ એ લક્ષ્મી કેવી હોવી જોઈએ એ વેદ સમજાવે છે. શ્રી લક્ષ્મીજીએ વિચાર કર્યો, લગ્ન કરું, વરમાળા લઈને નીકળ્યા. દરેક વર્ગને જુએ છે. જેટલો વર્ગ ત્યાં ઉપસ્થિત હતો, વૈદિક મંત્ર બોલી અને લક્ષ્મીજીની પર અભિષેક કર્યો, પૂજન કર્યા. દર વર્ષે ધનતેરસનો દિવસ હોય કે દિવાળીનો દિવસ હોય, આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ. વેપારી હોય વિચાર કરે, ગયા વર્ષે જે બેલેન્સ શીટ હતી એમાં પાછળ એક મીંડું ચડી જાય તો આનંદ આવી જાય. પણ જેમ આપણે ભૌતિક સંપત્તિને માટે વિચારીએ, એ જ રીતે આધ્યાત્મિક સંપત્તિને માટે પણ વિચારીએ તો આપણા લક્ષ્મીજી પ્રસન્ન થાય. લક્ષ્મીજીના પૂજન અર્ચન અભિષેક બધું જ થયું. વરમાળા લઈને નીકળ્યા છે લક્ષ્મીજી. એક એક વર્ગને જુએ છે. કોઈનામાં પણ સર્વગુણ દેખાયા નહીં, કોઈક ને કોઈક પ્રકારની ઉણપ દેખાઈ. માટે લક્ષ્મીજીએ વિચાર કરતાં કરતાં સૌથી છેલ્લે નીચું મુખ રાખી અને નારાયણ બિરાજમાન હતા. પોતાના શ્રીહસ્તમાં રહેલા માલાજી નારાયણને અંગીકાર કરાવ્યા. નારાયણનું મુખ નીચું હતું. જેવા લક્ષ્મીજી આવ્યા એટલે નીચામાંથી મુખ થઈ ગયું ઊંચું. આ લક્ષ્મીનો પ્રભાવ છે. જ્યાં સુધી ન હોય ત્યાં સુધી નજર નીચી રહે, પણ જેવા લક્ષ્મીજી આવે પછી નીચે કંઈ દેખાય નહીં, પછી નજર આકાશમાં ને આકાશમાં જાય. આપણે એવું બોલીએ છીએ કે લક્ષ્મી ચંચલ. એ ચાંચલ્યનો આરોપ આપણે લક્ષ્મીજી પર લગાડીએ છીએ. પણ જો લક્ષ્મીજી એ બરાબર રીતે આવ્યા હોય તો જેમ આવતા વાર લાગે એમ એને જતા પણ વાર લાગે. પેઢીઓની પેઢીઓ સુધી ટકી શકે લક્ષ્મી. સમુદ્ર મંથનનો કાર્યક્રમ આગળ ચાલ્યો, પ્રસંગ આગળ ચાલ્યો, અને આગળ ચાલતા ચાલતા
આ માહિર અહીંયા જ આવી જાય ને ભાઈ, અહીંયા આવી જાય. ચાલશે. હું એનો પરિચય આપું તો બહુ ગમશે નહીં, એટલે કંઈ બોલતો નથી. સમુદ્ર મંથનનો પ્રસંગ આગળ ચાલ્યો. આમ કરતાં કરતાં ધન્વંતરીજી પધાર્યા, અમૃતનો કલશ લઈને પધાર્યા. અમૃતા પૂર્ણ કલશમ બિભ્રદ વલય ભૂષિતા સવય ભગવત સાક્ષાત વિષ્ણોરંશાંશ સંભવા. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ સમુદ્ર મંથનની ભગવાનની આ લીલા એવી છે કે જેમાં ભગવાને અનેક સ્વરૂપ ધારણ કર્યા છે. અજીત બની અને પર્વતને પોતાના ગરુડજીની પર પધરાવીને લાવ્યા, આ એક સ્વરૂપ લીધું. બીજું સ્વરૂપ ધારણ કરી અને સમુદ્ર મંથન એમાં મેઘશ્યામ સ્વરૂપ બની અને સમુદ્ર મંથન દેવ અને અસુરોની સાથે કર્યું. એક સ્વરૂપ ધારણ કરી કુર્મા અવતાર લઈ અને પર્વતને પોતાની પીઠ ઉપર ઉંચકે છે. એક સ્વરૂપ ધારણ કરી અને અત્યારે અમૃતનો કલશ લઈને પ્રકટ થાય છે. બધાએ વિચાર કર્યો કે જે કંઈક જોઈતું હતું એ મળી ગયું, પણ ભગવાને વિચાર કર્યો કે જેના અધિકારનું જે કંઈક હોય એને આપીએ તો શોભે. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી વારુણી હતી, દેવતાઓને ન આપતા અસુરોને આપી, અસુરોએ એનું પાન કર્યું. ભગવાને વિચાર કર્યો કે લાવો અસુરોને મોહ કરાવવું, એટલે ભગવાને સ્વરૂપ લીધું મોહિની. દેવતાઓ હતા, એ દેવતાઓને તો ભગવાનના સ્વરૂપમાં ભગવાનના જ દર્શન થયા, પણ જેની આસુરી વૃત્તિ હતી એમને એમાં એક સ્ત્રીનું સૌંદર્ય દેખાયું. સમજવા જેવી વાત છે. સ્ત્રીનું સૌંદર્ય ઉત્તમ હોય તો જુઓ, પણ એ સ્ત્રીમાં ભગવાનનો અંશ છે એવો ભાવ રાખશો તો ક્યારેય પણ કુભાવ નહીં થાય, અને એના બદલે કેવળ સૌંદર્ય જોઈશું તો પછી એનું પરિણામ આપણે દરરોજ પેપરમાં વાંચીએ છીએ એવું કંઈક થશે. બચવા જેવું છે 3 કથી: કાંચન, કામિની અને કીર્તિ. જો સત્યના પથ ઉપર ચાલવું હોય, સદાચારના પથ ઉપર ચાલવું હોય, નીતિથી ચાલવું હોય તો આ 3 કથી બચીને રહેવું જોઈએ. અને જો એમાંથી બચે નહીં તો અસુરોની જે મનોદશા થઈ હતી, સાક્ષાત મોહિની ભગવાનનું સ્વરૂપ, એ મોહિનીજીમાં ભગવાનના દર્શન ન થયા, પણ એક લૌકિક સ્ત્રીનો ભાવ રાખ્યો, એના કારણે કરેલો બધો જ પ્રયત્ન એ વ્યર્થ ગયો. વિચાર કર્યો ભગવાને, અસુરાણામ સુધાદાનમ સર્પાણામ ઇવ દુર્નયમ, કે અસુરોને જો સુધાનું દાન કરીશ, પાન કરાવીશ, તો સાપને દૂધ પીવડાવવા જેવું છે. માટે એમને એ પાન ન કરાવ્યું. દેવતાઓને કહ્યું, આદેશ તો બંનેને આપ્યો. અસુરોએ કહ્યું, વિનંતી કરી કે આપ જ પાન કરાવો. કહ્યું કે મારો કરેલો ભાગ આપને ચાલશે નહીં. તે છતાં પણ કહ્યું, એટલે કહ્યું કે ભલે આવતીકાલે ઉપવાસ કરો, પરમ દિવસે પાન કરાવીશ. તૈયાર થઈને બધા બેઠા. નજર રાખી દેવતાઓ એમને અમૃતપાન કરાવવાને માટે અસુરો તરફ, અને દેવતાઓને અમૃતનું પાન કરાવી દીધું. રાહુ કેતુ વચ્ચે આવ્યા, મસ્તક છેદાયું. ખબર પડી કે આ તો ભગવાન છે. અસુરોએ યુદ્ધ કર્યું, દેવ દાનવ યુદ્ધ થયું. દેવર્ષિ નારદજી મધ્યસ્થી કરી અને થયેલું યુદ્ધ એને રોક્યું. નિર્બલ થયા હતા. મહાદેવજીના મનમાં વિચાર આવ્યો કે ભગવાને લીધેલો આ અવતાર, બધા મોહિનીજીમાં આસક્ત થયા. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ,
આપના આ સ્વરૂપના દર્શન કરવા છે. ભગવાને કહ્યું કે એ સ્વરૂપ એ તો અસુરોને માટે હતું, એનો વિચાર કરવા જેવો નથી. તે છતાં પણ પ્રભુને વિનંતી કરી, એટલે મહાદેવજીની વિનંતી માન્ય કરી ભગવાને પોતાના મોહિની સ્વરૂપના દર્શન કરાવ્યા. એની પહેલાં આખી જ એક માયા એવી રચાઈ અને એ માયાનું વર્ણન શ્રીમદ ભાગવતે કર્યું. એ માયામાં મહાદેવજી પણ અટવાયા, ભગવાનના સ્વરૂપને ભૂલી ગયા અને એક સ્ત્રીના સ્વરૂપમાં આસક્ત થયા. ભગવાને માયા હટાવી તો ખ્યાલ આવ્યો કે આ તો મોહિની નહીં પણ આ તો મોહન છે. માયા દૂર થઈ, ભૂલ સમજાઈ. શ્રી સુખદેવજી મહારાજ ભગવાનના આ મોહિની સ્વરૂપને પ્રણામ કરે છે. અસદ વિષયમંગ્રીમ ભાવગમ્યમ પ્રપન્ના. દરેક જગ્યાએ શ્રી સુખદેવજી મહારાજ પ્રણામ નથી કરતા. શ્રીમદ ભાગવતજીના ચારેક પ્રસંગ એવા છે જ્યાં શ્રી સુખદેવજી પોતાનું મસ્તક નમાવે છે. એની પછી થનારા 7 મન્વંતરની કથા, અલગ અલગ મનુઓ, તેમણે કરેલા કાર્યો, એનું વર્ણન. એની પછી બલિરાજાનું ચરિત્ર, વિશ્વજીત યજ્ઞ કર્યો, યજ્ઞ કરીને સ્વર્ગની ઉપર વિજય પ્રાપ્ત થયો, એની કથા આવી. ધર્મ કર્યો, ગુરુ પ્રસન્ન થયા, બ્રાહ્મણોને આગળ કરીને ધર્મ કર્યો, યજ્ઞ કર્યો, યજ્ઞના ફલ સ્વરૂપે કેટલાક અલૌકિક પદાર્થ મળ્યા, સામર્થ્ય વધ્યું, અને સામર્થ્ય વધ્યું એટલે દેવતાઓને પરાજિત કર્યા. દેવતાએ વિનંતી કરી કે પ્રભુ હવે શું? કહ્યું કે અત્યારનો કાળ તમને અનુકૂળ નથી. જ્યાં સુધી કાળ અનુકૂળ ન થાય ત્યાં સુધી શાંતિથી બેસો. ગુજરાતી ભાષામાં આપણે કહેવત બોલીએ છીએ, સમય બળવાન છે. માણસ તો એ જ છે, એ જ અર્જુનજી સામર્થ્યવાન કે કૌરવોની સેનાની સામે રથ ઊભો કરી અને લલકાર કરી શકે. એ જ અર્જુનજી જ્યારે ભગવાન પધારી જાય છે ત્યારે કાબાઓને હાથે લૂંટાય છે. ધનુષ્ય પણ એ, વ્યક્તિ પણ એ, પણ સામર્થ્ય એ ભગવાનનું આપેલું. જે પણ કંઈક સંપાદિત થાય છે એમાં 2 કારણ છે. એક પૂર્વજન્મનું સત્કર્મ અને સાથે બીજું ભગવાનની કૃપા. માનવું ન માનવું એ આપણા હાથની વાત છે, આપણી મરજીની વાત છે, પણ આ 2 પરિબળ છે કે આપણને જે કંઈક મળે છે એમાં 2 પરિબળનો ભાગ છે. ભગવાને કહ્યું કે પ્રતીક્ષા કરો. તત્પશ્ચાત કશ્યપ ઋષિ અને પત્ની અદિતિ. અદિતિજીએ વિનંતી કરી, દેવોને એમનું રાજ્ય પાછું મળે એવી કૃપા કરો. કોઈ એક કામ કરો, એના માટે પયોવ્રત કરો. પય એટલે દૂધ. દૂધ પીને જે વ્રતનું આચરણ કરવાનું, આખો જ એનો વિધિ, એની પદ્ધતિ બતાવી. કહ્યું કે પયોવ્રત કરશો તો ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. પયોવ્રત કર્યું, ફલ સ્વરૂપે ભગવાન પ્રસન્ન થયા, દર્શન આપ્યા. પૂછ્યું કે શું ઈચ્છા છે? કહ્યું પ્રભુ એક સંતાન એવું જોઈએ કે મારા દેવતાઓને, મારા બાળકોને એમનો અધિકાર, એમનું રાજ્ય પાછું અપાવી શકે. પ્રભુએ કહ્યું કે એવું બીજું કોઈ તો છે નહીં, પણ હું જ તમારે ત્યાં બાળક થઈ અને જન્મીશ. ભગવાનને વિનંતી કરી, ભગવાને આશીર્વાદ આપ્યા, ભગવાનની સ્તુતિ કરી. યજ્ઞેશ યજ્ઞ પુરુષચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવણ મંગલ નામધેય.
તીર્થશ્રવ પ્રભુ એમને પ્રણામ કર્યા. બાળકમાં સંસ્કારનું સિંચન કરવાનું હોય, એને તેજસ્વી બનાવવાના હોય તો શ્રીમદ ભાગવતનો આ શ્લોક એ ઉપયોગી છે. માં અદિતિએ કરેલી સ્તુતિ, શ્લોક મોટો છે એટલે આપ લોકોને બોલાવતો નથી. ભગવાને આશીર્વાદ આપ્યા, સમય વ્યતીત થયો અને સમય વ્યતીત થતાં ભગવાને એક સ્વરૂપ ધારણ કરી ભૂતલ ઉપર આવવાનો વિચાર કર્યો. ઇત્થમ વિરિંચ સ્તુતકર્મ વીર્ય પ્રાદુર્બભૂવા મૃતભૂર્દિત્યામ. માના મનોરથ પૂર્ણ કરવાને માટે ભગવાન પધાર્યા ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. વિનંતી કરી કે પ્રભુ આવું સ્વરૂપ હશે તો પછી કંઈ માંગવા કઈ રીતે જશો? એટલે વિરાટમાંથી પ્રભુ વામન બન્યા. વામન બન્યા બધાએ જય જયકાર કર્યા. શ્રી વામન ભગવાન કી. વિચાર કર્યો, વામનજી છે, લાવો યજ્ઞોપવિત સંસ્કાર કરીએ. એટલે પધારેલા પ્રભુના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. તમ વટુમ વામનમ દૃષ્ટ્વા મોદમાના મહર્ષયા કર્માણી કારયામાસુ પુરસ્કૃત્ય પ્રજાપતિમ. પ્રજાપતિ બ્રહ્માજીને કહ્યું, વિનંતી કરી આગળ થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. જેટલા જેટલા વર્ગ ત્યાં પધાર્યા હતા, પોતાની પાસે પોતાના અધિકાર મુજબ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કંઈક હતું, યજ્ઞોપવિત સંસ્કાર વખતે આપ્યો. સાવિત્રીમ સવિતા બ્રવિત. સૂર્યનારાયણ પધાર્યા છે, ગાયત્રી મંત્રની દીક્ષા આપી. સાક્ષાત બૃહસ્પતિજી પધાર્યા, બ્રહ્મસૂત્ર આપ્યું. કશ્યપ મુનિએ મેખલા પરિધાન કરવાને માટેના વસ્ત્ર સ્વરૂપ આપી. આવેલ ભૂમિ તદો કૃષ્ણાજિનમ ભૂમિર દંડમ સોમો વનસ્પતિ. બ્રહ્મચારીને ઉપયોગી દંડ. જેટલી જેટલી વસ્તુઓ છે એનું કંઈક ને કંઈક કારણ છે. દંડ શેના માટે? જીવનમાં સંયમ એનું પ્રતીક તરીકે દંડ આપ્યો. કોઈ પણ પ્રકારનું આળસ બ્રહ્મચારીના જીવનમાં ચાલે નહીં. માતા અદિતિ પ્રભુને કૌપિન આપ્યું. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું કંઈક આપું. કમંડલુમ વેદગર્ભ. બ્રહ્માજીએ એક કમંડળ આપ્યું. આપણે ત્યાં અવતારોના ક્રમમાં ક્યારેક ક્યારેક કંઈક કંઈક ધરવાનું હોય. શ્રીમદ ભાગવતના આ બધા શ્લોકો એનું પ્રમાણ છે. કમંડલમ વેદગર્ભ. કુશાન સપ્તર્ષયો દદોહો. સપ્તર્ષિઓ આવ્યા હતા, એમણે કુશ આપ્યા. આ બધી તો ભિક્ષા મળે. કહ્યું કે આનાથી મારું કંઈ નહીં થાય તો એક કામ કરો, બલિરાજાના યજ્ઞમાં જાઓ, ત્યાંથી આપને યોગ્ય જે કંઈક જોઈતું હશે તે મળી જશે. પ્રભુ ત્યાંથી પધાર્યા. તમ નર્મદાયા તટ ઉત્તરે બલે. નર્મદાજીના તટ ઉપર બલિરાજા યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં આગળ પધાર્યા. ભગવદીય બલિરાજા પધારેલા વામનજીનું સ્વાગત કર્યું. ખબર નથી કે ભગવાનનું સ્વરૂપ છે, તે છતાં પણ બ્રહ્મચારીને જેટલું પણ સન્માન આપવું જોઈએ એ સન્માન આપ્યું. ખૂબ જ સુંદર સ્વાગત કર્યું. અદ્યન પિતરસ્તૃપ્તા. બે હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું કે આજે મારો કરેલો યજ્ઞ સફળ થયો. આજે મારા પિતૃઓ મારી પર તૃપ્ત થયા. અદ્ય ન પાવિતમ કુલમ. આજે મારું કુળ પવિત્ર થયું. અદ્ય સ્વિષ્ટ ક્રતુરયમ. શેનાથી? યદ ભવાન આગતો ગૃહાન. આપ મારા ઘરે પધાર્યા એ મારું સૌભાગ્ય છે.
જેને યજ્ઞોપવિત આપેલું હોય એવા કોઈ બ્રાહ્મણના દીકરા આપણે ત્યાં આવે તો શ્રીમદ ભાગવતમાંથી બલિરાજા સમજાવે છે કે એનું સન્માન કઈ રીતે જાળવવાનું. વિનંતી કરી 2 હાથ જોડીને પૂછ્યું, શું જોઈએ છે આપણે? ઘણી બધી ભોગ, સમૃદ્ધિ, ભૂમિ, અશ્વ, ઘણા બધા પર્યાયો આપ્યા કે આમાંથી જે પણ જોઈતું હોય આપ મને આજ્ઞા કરો, જે પણ કંઈક આપ માંગશો આપને આપીશ. ઘણું બધું માંગવાને માટે પ્રલોભન આપ્યું. કોઈની પાસે માંગવા જઈએ તો કઈ રીતે માંગવાનું શ્રીમદ ભાગવતમાં વામન ભગવાન સમજાવે. માંગતા પહેલા એના કુળની પ્રશંસા કરી કે રાજા તમારી વાણી ઉત્તમ હ, તમારા પિતામહ એમના સંસ્કાર તમારામાં આવ્યા, એક એક શબ્દ બોલો ને તો સાંભળવાનું ગમે. હા, તમારી વાણી કુલોચિતમ ધર્મયુતમ યશસ્કરમ. ધર્મયુક્ત વાણી, યશયુક્ત વાણી, કુળને ઉચિત વાણી. જુઓ, આપ તો મને ઘણું બધું આપવાને માટે તૈયાર છો, પણ હું બ્રાહ્મણ સંતોષી, મને વધારે કંઈ નથી જોઈતું, કેવળ 3 પગલાં પૃથ્વી આપો, એ પણ તમે માપીને આપો એ નહીં, હું મારી જાતે માપી લઈશ. હા, રાજાએ કહ્યું કે પ્રભુ આપે જ્યારે કહ્યું ત્યારે તો મારા પિતામહના યશ ગાયાને માંગવાનું આવ્યું, ત્યારે 3 પગલાં પૃથ્વી માંગો છો. એટલીસ્ટ મારી પાસેથી એટલું માંગી જાઓ કે જીવનમાં કોઈની પાસે કંઈ માંગવું ન પડે. બલિરાજા માંગવાનું કે પ્રભુ ના પાડે. શુક્રાચાર્યજીને જરા શંકા થઈ કે આ બધું શું ચાલે છે. સમજાવ્યા, આંખ બંધ કરીને જોઈ લીધું કે આ બીજું કોઈ નહીં પણ આ તો સાક્ષાત ભગવાન પધાર્યા છે. કહ્યું કે રાજા એ માંગે એટલું ના આપશો, તમારે આપવું હોય એટલું આપો. કારણ જો એમનું માંગેલું આપશો તો મુશ્કેલી થશે. શુક્રાચાર્યજીએ પોતાની નીતિ કહી, મળેલી સંપત્તિ હોય એના 5 ભાગ કરવાના. પોતાના મનમાં આવે એ પ્રમાણે સંપત્તિનો વિનિયોગ આપણું ધર્મશાસ્ત્ર સમજાવતું નથી. 5 ભાગમાં એ સંપત્તિનો વિનિયોગ કરો. કારણ દાન પણ કેટલું આપવાનું, બધું જ દાનમાં આપી દઈએ એ આપણું ધર્મશાસ્ત્ર એને કબૂલ નથી કરતું. ન તદ્દાનમ પ્રશંસંતી. આપ્યા પછી પોતાનો પણ જીવન નિર્વાહ થાય એવું વિચારો. ધર્માય, યશસે, અર્થાય, કામાય, સ્વજનાય ચ. સંપત્તિની વ્યવસ્થા કઈ રીતે કરવાની ભાગવત સમજાવે છે. એકવાર ભગવાનનો જય જયકાર કરીએ એટલે વાત જરા સમજાઈ જાય. શ્રી વામન ભગવાન કી. શ્રી શુક્રાચાર્યજી સંપત્તિને 5 ભાગમાં વિભાજિત કરવાનું કહે છે. પહેલો ભાગ ધર્માય, ધર્મને માટે. જે પણ કમાઓ એનો 1 ભાગ ધર્મના કાર્યને માટે વિનિયોગમાં આવે એવી વ્યવસ્થા કરો. હવે જો આપણને સમજણ ન પડે તો કોઈકની પાસે જઈને એનું માર્ગદર્શન લેવું કે ધર્મમાં વિનિયોગ કરવો છે તો એના પર્યાય કયા કયા છે. જાતે વાંચી શકો તો ઉત્તમ, જાતે નિર્ણય લઈ શકો તો એનાથી સારું કંઈ નહીં. પણ કદાચ સમજણ ન પડે તો જે નિખાલસ હોય, જેમના મનમાં પોતાનો સ્વાર્થ ન હોય એવી તટસ્થ વ્યક્તિની પાસે જઈ અને મત પૂછવો. ધર્માય. બીજો યશ છે.
સંપત્તિ કમાઓ તો કોઈક કાર્ય એવું કરો કે જેના દ્વારા જીવનમાં યશ મળે. દેહ છૂટશે એટલે શરીર તો નહીં રહે, પણ સંપાદિત કરેલો યશ હશે તો કદાચ પણ રહી જશે. આપણા વડીલો હતા, તીર્થસ્થાનોમાં ધર્મશાળા બનાવતા હતા. આજે પણ એમનું નામ ત્યાં આગળ લખાયેલું છે. આવા તો ઘણા બધા કાર્ય થઈ શકે. ત્રીજો ભાગ અર્થાય. કમાયેલા પૈસામાંથી એક ભાગ એવો રાખવાનો કે ભવિષ્યમાં જ્યારે આપણે કાર્ય ન કરી શકીએ ત્યારે એ પૈસા જેનું રોકાણ કર્યું હોય તો એમાંથી આપણને કંઈક ને કંઈક લાભ થતો રહે. અર્થાય. તો પોતાના માટે કંઈક વાપરવાનું કે નહીં, એટલે ચોથો ભાગ આપ્યો કામાય. કમાવ તો એનાથી એક ભાગ પોતાને માટે પણ વાપરો, એટલે ચોથો શબ્દ કયો કામાય. અને પાંચમો ભાગ, કોઈ વ્યક્તિ ધનાઢ્ય થાય એટલે એના સમાજના લોકો એની પાસેથી કંઈક આશા રાખે, એના કુટુંબના લોકો, એના પરિવારના લોકો એની પાસેથી કંઈક આશા રાખે. એટલે શુક્રાચાર્યજી કહે છે સ્વજનાય છ, આપણા કોઈક પણ આત્મીય હોય, આપણા સ્વજન હોય, જ્ઞાતિબંધુ હોય, એમના માટે પણ આપણે એક ભાગ વિનિયોગ કરીએ. આમ 5 ભાગમાં સંપત્તિ એનું વિભાજન. શુક્રાચાર્યજીએ સમજાવ્યા. બલિરાજા માન્યા નહીં, કહેવા લાગ્યા કે એક વખત વચન આપ્યું અને એ વચનનું પાલન ન કરવું તો મને દોષ લાગે, અસત્ય બોલવાનું પાપ લાગે, એ મારે કરવું નથી. પ્રભુ વામનજીને કહ્યું કે આ પાપને અનુકૂળતા હોય એ પ્રમાણે લઈ લો. એટલે વામનમાંથી વિરાટ થયા. વિરાટ થઈ અને જે કંઈક હતું એ બધું જ પોતાના વશમાં કર્યું. શ્રીચરણનો સ્પર્શ થયો બ્રહ્મલોકને. બ્રહ્માજીએ પૂજન કર્યું. પૂજન કરેલું જલ ભૂતલ પર આવ્યું, જેને આપણે ગંગા આ નામથી ઓળખીએ છીએ. ધાતુ કમંડલુજલમ તદુરુક્રમસ્ય. ઉરુક્રમ ભગવાનના શ્રીચરણનું પૂજન બ્રહ્માજીએ કર્યું. પૂજન કરેલું જલ ભૂતલ પર આવ્યું. પાદાવને જન પવિત્રતયા નરેન્દ્ર. બધું જ મપાઈ ગયું, કંઈ રહ્યું નહીં. શું કરવાનું? બલિરાજાએ વિનંતી કરી કે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો શ્રીચરણ પધરાવો ને, હજી બાકી છે. કહ્યું તારો દેહ તો પંચમહાભૂતનો, એ તો બધું ક્યારનું આવી ગયું મારી અંદર, કંઈ રહ્યું નહીં. ક્યારનો કહેતો હતો માંગો માંગો, હવે જ્યારે આપવાનું આવ્યું ત્યારે તારી પાસે કંઈ છે નહીં, લે તને બંદી બનાવી દઉં. નાગપાશથી બંધાયા. હવે પ્રભુની સ્તુતિ કરી કે પ્રભુ યદ્યુત્તમ શ્લોક ભવાન મમેરિતમ. પ્રભુ આપ જે કહેશો એ કરવાને માટે તૈયાર, સજા આપવી હોય તો પણ એ સજા સ્વીકારવાને માટે તૈયાર. ભગવાને બંદી બનાવ્યા. કહ્યું ભૂમિની ઉપર તો બધા રહે, ભૂમિની નીચે પણ અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ આ બધા લોક રહેલા છે. જાઓ સુતલમાં પ્રવેશ કરી અને ત્યાં આગળ રહો. પ્રભુ એક જ અનુગ્રહ કરજો, ત્યાં જવાનો મને વાંધો નથી, આપની આજ્ઞા શિરોધાર્ય, પણ ત્યાં આગળ પણ જ્યારે જવું ત્યારે આપના નિત્ય દર્શન થાય એટલો અનુગ્રહ કરજો. ભગવાને અનુમતિ આપી. પત્ની વિંધ્યાવલીજી
પ્રભુના શ્રી ચરણમાં વિનંતી કરી કે પ્રભુ આખું જ વિશ્વ આપે આપની રમતને માટે બનાવેલું છે. સુખ દુઃખ એ તો બધું ચાલ્યા કરે પ્રભુ, આપનો અનુગ્રહ બન્યો રહે એ જ અગત્યનું છે. અને વિંધ્યાવલીજીએ ગાન કરેલો એ શ્લોક ષોડશ ગ્રંથના ઘણા ટીકાકારો એ શ્લોકનો પોતાની ટીકામાં ઉપયોગ કરે છે. સુતલ પાતાલમાં પ્રવેશ, ઇન્દ્રને પોતાનું રાજ્ય એ પાછું અપાવ્યું. પ્રકરણ સમજાવે છે આપણને સંપૂર્ણ પ્રમાણે સંપૂર્ણ પ્રકારે ભગવાનનું શરણ આપણે કરીએ. આ સ્વોક્ત ધર્મ નિર્વાહ બલિરાજાનું ચરિત્ર આપણને સમજાવે છે. જ્યારે વચન આપ્યું ત્યારે ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હતું. ધારત તો પછી પોતાનું આપેલું વચન એમાંથી ફરી શકત, પણ જ્યારે સાનુકૂળતા હોય ત્યારે આપેલું વચન હોય, જો જીવનમાં વિપરીતતા આવે તો પણ એ વચનનું પાલન કરવું. સમર્પણ પ્રભુના શ્રીચરણમાં કર્યું તો એને નિભાવ્યું. અને એટલા જ માટે કીર્તનકારે એમને પદ આપ્યું, આજ બલિ કો સમર્પણ સાચો. શીખવા જેવી વાત. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પ્રભુને નિવેદન કરો. બીજી વાત, ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય માનવી અને ભગવાનની ઈચ્છાને માન આપીને એ પ્રમાણે જીવવું, આ બલિરાજા આપણને શીખવાડે છે. નિર્ણય લેવાનું કાર્ય પ્રભુનું છે. આપણે પ્રભુના દાસ પ્રાતઃકાલમાં શ્રી ઠાકોરજીને તુલસીદલ સમર્પિત કરીએ, દાસો હમ કૃષ્ણ તવાસ્મી બોલીએ, પછી આપણી જવાબદારી એ પ્રભુની પર છે. બલિરાજા સમજાવે, પોતાનું નિવેદન તો કર્યું જ, દેહ આત્મા આ બધું જ ભગવાન શ્રી કૃષ્ણ વામન પ્રભુ એમને નિવેદન કર્યું. સર્વસ્વનું નિવેદન આ પ્રકરણના આ ત્રણ સાર સમજાવ્યા. ઘરમાં શ્રાદ્ધનો પ્રસંગ હોય, પહેલા દિવસે કહેલું વાક્ય એનું અનુસંધાન અહીંયા લઈ શકાશે. ગોકર્ણ ચરિત્રના 2 અધ્યાયનો પાઠ અથવા તો પછી આ વામન ચરિત્રના અધ્યાયનો પાઠ પોતે કરીએ તો પણ ઉત્તમ, ન કરી શકીએ ને કોઈ બ્રાહ્મણની પાસે સંકલ્પ લઈને કરાવીએ તો પણ ઉત્તમ. એ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ વામન ચરિત્ર એની ફલશ્રુતિ છે. તત્પશ્ચાત મત્સ્યાવતારનું ચરિત્ર. પ્રસંગ એક એવો બન્યો કે પ્રભુએ મત્સ્યાવતાર લીધો. વાસના એને દૂર કરવાને માટે, ધર્મની સમજણ આપવાને માટે ભગવાને મત્સ્યાવતાર એને ધારણ કર્યો. રાજાએ અવતારનું ચરિત્ર પૂછ્યું. ભગવાન શ્રોતુમિચ્છામિ હરેરદ્ભુત કર્મણાઃ અવતાર કથામાદ્યામ માયા મત્સ્ય વિડંબનમ. ભાગવતજીના મૂળમાં પહેલે દિવસે જે 6 પ્રશ્ન હતા એનું અનુસંધાન ડગલે ને પગલે મળશે. અહીંયા બીજી લાઈનમાં લખેલું છે અવતાર કથા માધ્યમ. ભગવાનના અવતાર કેટલા એ જાણવાને માટે પ્રશ્ન પૂછ્યો. અહીંયા આગળ મત્સ્યાવતાર એનું ચરિત્ર શ્રવણ કરાવવાને માટે પ્રશ્ન પૂછ્યો. શ્રી સુખદેવજી મહારાજે મત્સ્યાવતારની કથા એનું વર્ણન કર્યું. રાજા હતા, જલાશયમાં ગયા હતા, હાથમાં એક મત્સ્ય આવ્યું. કયું મારું રક્ષણ કરો, લઈને આવ્યા. જે પાત્રમાં મૂક્યા પાત્ર નાનું પડ્યું. 2 હાથ જોડીને પૂછ્યું કે આપ કોઈક સામાન્ય મત્સ્ય નથી, કોણ છો? પરિચય આપ્યો. હું ભગવાન. શેને માટે પધાર્યા? તો કે પ્રલય આવવાનો છે, વેદની રક્ષા કરવાની છે, સાથે સાથે વનસ્પતિઓની રક્ષા કરવાની છે. પ્રલય આવે,
પ્રલય કાલમાં એક નાવ આવશે, એમાં સપ્તર્ષિઓ બેઠા હશે. એ નાવને મારી સાથે બાંધી દેજો, પ્રલય કાલ સુધી પરિભ્રમણ કરીશું, રક્ષણ કરીશ. આમ તો માછલીના માથે શિંગડું ન હોય, પણ ભગવાન મત્સ્ય અવતાર લે અને ધારે તો શિંગ પણ ધારણ કરી શકે. ભગવાને વેદની રક્ષા કરવાનું કાર્ય કર્યું. વધારે વિસ્તારથી વાંચવું હોય તો આખું જ મત્સ્ય પુરાણ ભગવાને આપેલો ઉપદેશ એમાં સમજાવવામાં આવ્યો છે. તત્પશ્ચાત 8મા સ્કંદ પછી એનો વિરામ ને 9મા સ્કંદનો આરંભ. એનું નામ છે ઈશાનું કથા લીલા. ઈશ એટલે ભગવાન. એ ભગવાનના જે અનુયાયીઓ છે એનું ચરિત્ર 9મા સ્કંદમાં વર્ણન કરવામાં આવ્યું. 2 પ્રકરણ છે. એકમાં સૂર્યવંશનું વર્ણન, એકમાં ચંદ્રવંશનું વર્ણન. સૂર્યવંશના રાજાઓ મર્યાદા ભક્તો અને ચંદ્રવંશના રાજાઓ એ પુષ્ટિ ભક્તો. 24 અધ્યાયમાં આ નિરૂપણ કરવામાં આવ્યું. અને 9મા સ્કંદનો સંબંધ આપ્યો નવરત્ન ગ્રંથ એની સાથે. પાઠ કરો છો? હા કે ના? બોલવાની ઈચ્છા રાખો છો? ચાલો ત્યારે બોલો. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકે કિં જગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપિ ચેત અજ્ઞાનાદથવા જ્ઞાનાદ કૃતમાત્મનિવેદનમ યે કૃષ્ણસાત કૃત પ્રાણૈ સ્તેષાં કા પરિદેવના તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સાત્યાજ્યા સમર્થો હિ હરિષ્વતઃ લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તો ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માत् સાક્ષિણો ભવતાખિલઃ સેવા કૃતિર્ગુરોરાજ્ઞા બાધनं વા હરિચ્છયા અતઃસેવા પરમ ચિત્તમ વિદાય સ્થિયતાં સુખમ ચિત્તોદ્વેગં વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં ધૃતં ત્યજેત તસ્માत् સર્વાત્મના નિત્યં શ્રીકૃષ્ણ શરણં મમ વદદ્ભિરેવ સતતં સ્થેયમિત્યેવ મે મતિઃ. એક આ સિદ્ધાંત સાથે સાથે સમજી લઈએ જરા. આઠમો શ્લોક દરેકને જીવનમાં ઉપયોગી. ચિત્તોદ્વેગમ વિદાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ. જીવનમાં ઘણું બધું એવું આવશે કે જે આપણે ધાર્યું નહીં હોય. ઘણું બધું એવું આવશે જેની આપણે કલ્પના નહીં કરી હોય. ક્યારેક અસહ્ય દુઃખ પણ આવશે કે આપણે વિચાર્યું ન હોય કે આવું પણ થઈ શકે.
ક્યારેક કોઈક આપણા આત્મીય સ્વજન હોય, પતિ હોય, પુત્ર હોય, કોઈ પણ હોય, એનો દેહ છૂટી ગયો. જેટલી જેટલી વિકટ પરિસ્થિતિ આવશે, જો શ્રી આચાર્ય ચરણની કેવળ આ એક જ આજ્ઞા જીવનમાં આત્મસાત થઈ જશે, તો ગમે એટલું મોટું દુઃખ આવશે, એ દુઃખ સહન કરવાની શક્તિ શ્રી આચાર્ય ચરણના આ શબ્દો દ્વારા આપણને મળી જશે. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ. ચિત્તને ઉદ્વેગ થાય એવું જે કંઈક પણ પ્રભુ કરે એવું આપણને લાગે, તો માનવાનું શું? તથૈવ તસ્ય લીલેતી. આ બીજું કંઈ નહીં પણ કેવળ અને કેવળ ભગવાનની લીલા. મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. એટલું માની અને ચિંતાને ધૃતમ તરત જ છોડી દેવાની. ચિંતા શબ્દમાંથી કેવળ એક મીંડું કાઢી નાખીએ તો ચિતા તરફ જવાનો માર્ગ એ બહુ જલ્દી કપાઈ જાય. આજનું વિજ્ઞાન એવું કહે છે કે ઓવર થિંકિંગ એ બહુ મોટો રોગ છે. જે કંઈક થયું જ નથી એના માટે આપણે એટલું બધું વિચારી લઈએ છીએ કે વાસ્તવિકતામાં એ ઘટના કે પ્રસંગ આપણને આવશે કે કેમ એ પ્રશ્ન છે. ધર્મશાસ્ત્ર સંકલ્પ પર બહુ ભાર મૂકે છે. ક્યારેય પણ કંઈ પણ વિચારવાનું હોય તો કેવું વિચારવાનું? વેદનું સૂત્ર શુક્લ યજુર્વેદનું તન્મે મનાહા શિવ સંકલ્પમ અસ્તુ. વિચારો કેવા? ચારે દિશામાંથી જે સારા સારા વિચારો છે એ મને આવે. આજે આખા વિશ્વમાં નવા નવા આઈડિયાઝ જે છે એ સારી રીતે વેચાય છે. આપણા ઋષિમુનિઓનો યુગ અને એમની આજ્ઞા યાદ કરીએ અને આજની આ વાતને એની સાથે અનુસંધાન મેળવીશું તો ખ્યાલ આવશે. આખા જ વિશ્વના જેટલા ઉત્તમમાં ઉત્તમ વિચારો છે એ વિચારો મારામાં આવે. આ જે શબ્દ બદલાયા એટલે આપણે એને પોઝિટિવ થિંકિંગ કહીએ છીએ. ઇન્ટરનેટ ઉપર કે માર્કેટમાં તપાસ કરશો તો એના માટેનું ઘણું બધું મટીરિયલ સાહિત્ય અવેલેબલ છે. પુસ્તકો પણ છપાયા છે. બીજે ક્યાંય જવાની જરૂર નથી. મુશ્કેલી ક્યાં છે? આપણને મફતમાં મળ્યું એની મુશ્કેલી છે. એટલે આપણે એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ કરી દીધી. એ જ વસ્તુ જો આપણા આચાર્યોએ કોપીરાઇટ રાખી હોત ને આજે હજારો લાખો રૂપિયા લેતા હોત તો એ જ વસ્તુની કિંમત આપણે સમજી શકત. વેદે કહ્યું માનવ બનો, આપણે વેદની વાત માની નહીં. ઋષિ સંસ્કૃતિ આપણને કહ્યું કે સવારે જાગીને પ્રાણાયામ કરો, એની વાત આપણે માની નહીં. મહાભારતે કહ્યું કે વૃક્ષો વાવો, એની વાત આપણે માની નહીં. જેટલા જેટલા આપણા વેદ પુરાણ ઉપનિષદના વાક્યો સીધે સીધા આપણા જીવનની સાથે જોડાયેલા છે એને આપણે માન્યા નહીં. આપણને લાગ્યું કે આ બધું જૂનું છે.